મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપ્યો, વરસાદ આવવાનો છે। કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો ફરીથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને ગુજરાતમાં સક્રિય બનેલી 5 વરસાદી સિસ્ટમ વિશે અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ખાસ કરીને જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે અને ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે વિસ્તારોમાં હવે વરસાદની શક્યતા કેટલી છે અને હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારો માટે આગાહી આપવામાં આવી છે તેની પણ વિગતવાર વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા છો તો આવા દરરોજના હવામાનના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મિત્રો વાત કરીએ આજની મહત્વપૂર્ણ હવામાન અપડેટની। ગુજરાતમાં હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ હવામાન પરિબળો સક્રિય જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં એક પછી એક વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે। આ સિસ્ટમોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના એવા અનેક વિસ્તારો છે જ્યાં ખેડૂતો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની ખેંચ જોવા મળી રહી છે। પરંતુ આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ બને તો ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। એટલે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આગામી 7 દિવસ મહત્વપૂર્ણ રહેવાના છે। આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે સ્થાનિક વાતાવરણના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા રહેવાની છે, પરંતુ દરેક જિલ્લામાં એકસરખો વરસાદ પડે તે જરૂરી નથી। ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે, ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। એટલે ખેડૂતો અને સામાન્ય લોકો માટે આગામી 7 દિવસ દરમિયાન સ્થાનિક હવામાન અપડેટ ઉપર ખાસ નજર રાખવી જરૂરી રહે છે। ખાસ કરીને જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી દિવસોમાં વરસાદ આવે છે કે નહીં તે સૌથી મહત્ત્વની બાબત રહે છે। જો તમે પણ વરસાદની રાહથી જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારનું નામ જરૂરથી જણાવજો અને તમારા વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી સારો વરસાદ થયો નથી તે પણ જણાવજો। સાથે જ આગાહી પ્રમાણે તમારા વિસ્તારમાં વરસાદ આવે છે કે નહીં તેની માહિતી પણ કોમેન્ટમાં આપજો, તેની જાણકારી સૌને મળી શકે। તેથી આગામી દિવસોની હવામાન માહિતી ઉપર ખાસ નજર રાખવી જરૂરી છે। તો મિત્રો, આજના વિડીયોમાં હાલ આટલી જ મહત્વપૂર્ણ માહિતી હતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને ખેડૂતો સુધી આ માહિતી શેર કરજો અને આવા જ દરરોજના તાજા હવામાનના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।